મોરબીમાં કોંગ્રેસ લોક પ્રશ્નને લઈ મોરબી નગરપાલિકા કચેરી ખાતે શ્રી રામધૂન કરી અનોખું વિરોધ પ્રદર્શન કર્યું। મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન શહેરના ગંદકી, ભૂગર્ભ ગટર અને રોડ રસ્તાના પ્રશ્નોને લઈ કોંગ્રેસ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે શ્રી રામધૂનનું આયોજન કરેલ। મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી નગરપાલિકા કચેરી રામધૂન બોલાવી તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જ્યાં સુધી ચીફ ઓફિસર રૂબરૂ આવીને પ્રજાના પ્રશ્નો નહીં સાંભળે ત્યાં સુધી કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ રામધૂન બોલાવવાનું કઈ કચેરીએ બેસી ગયા। જોકે ત્યાં ફરજ પરના પોલીસ જવાનો કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી લઈ ગઈ। હાલમાં મોરબી શહેરમાં ગંદકી, ગટર, રસ્તાઓ, રખડતા રજળતા પશુઓ, પાણીના પ્રશ્નોને લગતી પ્રાથમિક જરૂરિયાત અંગે શહેરની પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તેમજ શહેરની અનેક જગ્યાએ ગટરના ગંદા પાણી રોડ રસ્તા પર ભરાયેલા જોવા મળે છે। ગટરના ઢાંકણા ખુલ્લા તથા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે શહેરમાં મચ્છર માખીઓનો ઉપદ્રવ કારણે શહેરના ભારે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। જેથી આવા પ્રશ્નોનું નગરપાલિકા દ્વારા નિરાકરણ લાવવામાં આવતું ન હોય, પ્રજાને ન્યાય મળતો ન હોય, મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રી રામધૂનનું આયોજન કરેલ છે, જેમાં મોરબી શહેરીજનોને જોડાવા કોંગ્રેસ પક્ષ દ્વારા અપીલ કરવામાં આવી છે। વધુમાં પુષ્પરાજસિંહ જાડેજાએ પાલિકાના જવાબદાર અધિકારી સાથે વાતચીત કરતા કહ્યું હતું કે મોરબી શહેરના વિવિધ વિસ્તારના નાગરિકો છેલ્લા ઘણા સમયથી સમસ્યાને લઈ પાલિકાને અરજી આપે, પરંતુ પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જેથી ચીફ ઓફિસરે આ પ્રશ્નો સાંભળ્યા અને એમની ખાતરી આપે કે વર્ષોથી અટકેલા કામો છે તેનું તાત્કાલિક સમાધાન કરે તેવી કોંગ્રેસની માંગણી તાત્કાલિક સમાધાન કરે છે। અને મોરબી નગરપાલિકા કચેરી ખાતે શ્રી રામધૂન બોલતા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી। આ તમામ કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટર સુભાઈ ખચરિયા, કેમેરામેન મહેશ ખચરિયા, મોરબી। મોરબી નગરપાલિકાને અમે છેલ્લા 15 દિવસથી કોંગ્રેસ પક્ષ વિપક્ષ તરીકે અનેક રજૂઆતો કરી છે। એ રજૂઆતો માત્ર સાંભળવા માટે સાંભળે છે, જ્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોય ત્યારે આજે કોંગ્રેસ પક્ષે નગરપાલિકાના પટાંગણની અંદર છેલ્લો સહારો ભગવાન શ્રી રામનો લઈને ભગવાન શ્રી રામને યાદ કરીને અમે રામધૂનનો કાર્યક્રમ રાખેલો હતો। એ કાર્યક્રમમાં અમારી રજૂઆત ચીફ ઓફિસરે પણ ન સાંભળી, ત્યાંના કોઈ હેડ ક્લાર્ક દ્વારા સાંભળવામાં આવી। એટલે આ મોરબીની અંદર ગંદકીના, પાણીના, ગટરના ઘણા બધા પ્રશ્નો છે, જેને કોઈ રજૂઆત સાંભળવા દરકાર લેવાવાળું નથી। એટલે કોંગ્રેસ પક્ષે રામધૂનનો કાર્યક્રમ રાખેલો હતો અને આજે અમે શ્રી રામધૂન રાખેલી હતી, જેના અનુસંધાને તે ભગવાન શ્રી રામનું પણ નામ એમને ન મંજૂર હોય એવી રીતના અમારી અટક કરવામાં આવી છે। જ્યારે મોરબીની અંદર ખુલ્લી ગટરો છે, એની અંદર ગાય માતાઓ પડે છે, મરી જાય છે, જે હમણાં જે મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે, જેની હિસાબે મોરબી નગરપાલિકાના ગંદકી મોરબીમાં છે કે મોરબી ગંદકીમાં છે એક ખ્યાલ નથી આવતો, એવી પરિસ્થિતિ આજે મોરબીની થઈ રહી છે। ત્યારે અમે લોકોએ સમગ્ર કોંગ્રેસની ટીમે આજે મોરબી નગરપાલિકાએ કાર્યક્રમ રામધૂનનો રાખેલો હતો। પાલિકાના પટાંગણમાં શું પ્રશ્ન છે, શા માટે તેની લોકો આવ્યા હતા અને એનો માંગણી શું છે? જેઓ લોકોની સુખાકારી માટેની રોડ રસ્તાની છે, ભૂગર્ભની છે, પીવાના પાણીની છે, અત્યારે ચોમાસું હોય તો પાણી ભરાઈ જવાની છે, પછી એના નિકાલ માટે અમે આ જે તે વિભાગને જાણ કરી જેટલી બને એટલી શક્ય હોય તો ત્યાં સુધી વહેલાસર નિકાલ થાય એવા પ્રયત્ન કરવામાં આવશે।